નમસ્કાર મિત્રો, હવામાનના સૌથી તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ખાસ વાત કરીએ તો ગુજરાતની અંદર ભૂક્કા કાઢી નાખે તેવી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે આઈએમડી એટલે કે હવામાન વિભાગે પણ મોટી આગાહી વ્યક્ત કરી છે। આવતા સમયની અંદર ચોમાસું છે તે વહેલું બેસી જશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત છે। તો સાથે પવનની ગતિમાં પણ ભારે વધારો થશે, વાવાઝોડાની પણ શક્યતા રહી છે। કયા કયા જિલ્લાઓને ખાસ સાવધાન રહેવાની જરૂર છે તેની વાત કરીશું। તેના પહેલાં મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણી આ ચેનલ પર હવામાન અને વાવાઝોડા અને વરસાદની સૌથી પહેલાં તમને માહિતી મળતી રહેશે। તો ખાસ મિત્રો, તમારા વિસ્તારમાં અત્યારે હાલ તડકો છે કે વાદળા તે પણ જરૂરથી જણાવજો મિત્રો। ખાસ વાત કરીએ તો હવે આપણે સેટેલાઇટના માધ્યમથી પણ જાણીશું કે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે અને ચોમાસાનું આગમન ક્યારે થશે। ખાસ કરીને ખેડૂત મિત્રોને ક્યારે વાવણી કરવી જોઈએ તે પણ આપણે વાત કરી લઈશું। તો સૌથી પહેલાં આપણે સેટેલાઇટના દ્રશ્યો જાણી લઈએ। સેટેલાઇટના માધ્યમથી આપણે જોઈશું કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે અને વાવાઝોડાની કેટલી મોટી સંભાવનાઓ રહેલી છે। મિત્રો, અત્યારે સેટેલાઇટના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરીશું। આ જે ભાગ છે તે આપણો ગુજરાતનો ભાગ છે, અને જ્યારે ગુજરાતના ભાગથી આપણે બહાર આવીએ છીએ ત્યારે ભારતની આજુબાજુમાં જે આ વિસ્તાર છે તે વરસાદનો વિસ્તાર છે, એટલે ધીરે ધીરે ચોમાસું છે તે ભારત બાજુ આવી રહ્યું છે। ખાસ તમે જોઈ શકો છો કે આ જે વાદળનો જમાવડો છે તે ધીરે ધીરે હવે ભારત બાજુ આવી રહ્યું છે અને ત્યારથી ધીરે ધીરે કરતાં ગુજરાત બાજુ જશે મિત્રો। એટલે આજે અત્યારે તમે જોઈ રહ્યા છો તે લાઈવ સેટેલાઇટના દ્રશ્યો છે, અને સેટેલાઇટના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરીશું કે પવનની દિશા કઈ બાજુ અત્યારે હાલ દેખાઈ રહી છે। અને અત્યારે જો વાત કરીએ તો અત્યારે બંગાળની ખાડી બાજુનો જે વિસ્તાર છે ત્યાં પવન ગોળ ગોળ પણ ફરી રહ્યો છે, જેથી આપણને સમજાવવામાં આવે છે કે વાવાઝોડું પણ બનવાની અહીંયા શક્યતા રહેલી છે। આવતા સમયની અંદર શ્રીલંકાની ઉપરનો ભાગ છે એટલે કે બંગાળની ખાડી બાજુનો ભાગ છે, ત્યાં વાવાઝોડું પણ બની શકે છે, શક્યતાઓ રહેલી છે વાવાઝોડા બનવાની। ખાસ આપણે હવે સેટેલાઇટના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું। સેટેલાઇટના માધ્યમથી જ્યારે આપણે સમજવાની કોશિશ કરીએ ત્યારે વાદળો છે તે આપણને અહીંયા સેટેલાઇટના માધ્યમથી દેખાઈ રહી છે। આ જે ભાગ છે તે વાદળનો ભાગ છે। સમગ્ર ભાગ એટલે કે ચોમાસાનો ભાગ હવે ધીરે ધીરે ભારત બાજુ આગળ વધતો આવે છે। ખાસ જો અહીંયાથી સમજવામાં આવે તો આ વાદળો છે તે હવે ધીરે ધીરે ભારત બાજુ આવશે અને ત્યારથી પછી ગુજરાત બાજુ આ જે વાદળો છે તે આગળ વધશે। આ વાદળોનો જે જમાવડો છે તે ધીરે ધીરે હવે પવનની દિશાની સાથે ધીરે ધીરે ભારત બાજુ આગળ આવતો દેખાશે, અને ત્યારબાદ આ જે વાદળો છે તે ગુજરાત બાજુ આગળ વધશે। તો મિત્રો, ખાસ હવે આપણે ગુજરાત બાજુ નજર કરીએ તો આપણું ગુજરાત છે ને ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે। જો થોડા દિવસોની વાત કરીએ તો થોડા દિવસોમાં મુંબઈમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। આ મુંબઈ છે અને મુંબઈમાં પણ આ દરેક વાદળો છે તે ધીરે ધીરે હવે ઉપરની બાજુ તરફ પ્રસ્થાન કરશે। ખાસ પહેલા ચોમાસું છે તે આંદામાન નિકોબાર બાજુ આવતું હોય છે, અને ત્યાર પછી ચોમાસું છે તે ખાસ કરીને આપણા ગુજરાત બાજુ આવતું હોય છે। ત્યારે હવે સેટેલાઇટના માધ્યમથી અમે તમને એ જ સમજાવી રહ્યા છીએ। ખાસ કરીને અત્યારે જોવામાં આવે તો વાદળો ધીરે ધીરે આપણા ભારત બાજુ આગળ વધી રહ્યા છે। હવે ચોમાસાનું આગમન આ વખતે 4 દિવસ વહેલું આગમન છે, ત્યારે ગુજરાત બાજુ ચોમાસું છે તે ધીરે ધીરે આગળ આવશે। અને ખાસ આગળના દિવસોમાં વાત કરીશું તો વાદળછાયું વાતાવરણ પણ ગુજરાત બાજુ રહેવાની શક્યતા છે। ખાસ કરીને આ જે વિસ્તાર છે ત્યાં અત્યારે વાદળો સૌથી મોટા પ્રમાણમાં બની રહ્યા છે, અને ભારતના જે આ વિસ્તાર છે શ્રીલંકા બાજુના વિસ્તારમાં ત્યાં પણ વાદળો ખૂબ જ મોટા પ્રમાણમાં બની રહ્યા છે। ખાસ અમે આ વિસ્તારની વાત કરી રહ્યા છીએ કે આ જે છે તે ચોમાસું છે, અત્યારે ચોમાસું દર્શાઈ રહ્યું છે, અને એ ચોમાસું ધીરે ધીરે હવે ગુજરાત બાજુ અહીંયા આગળ વધી રહ્યું છે। ખાસ આમાં જે પણ અત્યારે તમને લાઇટ બતાવી રહી છે, અલગ અલગ જગ્યા પર થોડી થોડી વાર લાઇટ થઈ રહી છે, તે જેમ કે અહીંયા દર્શાઈ રહી છે તે વીજળીના લાઈવ દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે કે આ વિસ્તારમાં વીજળી હાલ ચાલુ છે, જેથી ચોમાસાના લાઈવ દ્રશ્યો છે। અને ખાસ કરીને આ વાદળનો જે જમાવડો છે તે હવે આવતા સમયની અંદર ગુજરાત બાજુ પણ આવી શકે છે, જેથી ખેડૂતો માટે પણ સારા સમાચાર કહી શકીએ। ચોમાસું આ વખતે 4 દિવસ વહેલું બેસવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, તમે કયા ગામથી જોઈ રહ્યા છો? તમારા ગામમાં અત્યારે તડકો છે કે વાદળછાયું વાતાવરણ છે તે પણ જરૂરથી બતાવજો, અને અમને ખાસ કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો કે તમે કયા ગામથી આપણા સમાચાર સાંભળી રહ્યા છો, અને તમારું અનુમાન શું છે મિત્રો, કયા સમયે ચોમાસું બેસવું જોઈએ, શું તમે વાવણી કરવાના છો કે નહીં તે પણ અમને જરૂરથી જણાવજો। અને ચોમાસાની, વરસાદની તેમજ વાવાઝોડાની તમામ માહિતી માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આપણી ચેનલ પર સૌથી પહેલાં તમને વાવાઝોડાના અને વરસાદના સમાચાર મળતા રહેશે।